તમે બંધ કરો. ઓફિસમાં અડધો કલાક હું બેઠો. ઉભા રહો તમે. ધારાસભ્ય તરીકે હું અડધો કલાક રિસ્પેક્ટ આપીએ છીએ ધારાસભ્ય એટલે હું કેસ કરવાના છું. એટલે તમારે આ રીતે હવે સર્જવાની બતાવો. ડેડિયાપાડાના ધારાસભ્ય અને પોલીસ એ બંને વચ્ચે ફરીથી એકવાર બબાલ થઈ છે અને એનું કારણ શું છે જાણીએ આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જીરાજ અને ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે ચેતર વસાવા, જે એમના સમાજના અને એરિયાના જેટલા પણ લોકોના પ્રશ્નો હોય છે એ હંમેશા એ પ્રશ્નોના અવાજ ઉઠાવતા હોય છે. તંત્ર સુધી એ હંમેશા એક માધ્યમ બને છે કે કોઈ પણ પ્રકારની એવી ઘટના બને તો ચેતર વસાવા છે એ ત્યાં પહોંચે છે અને તંત્રને રજૂઆત કરે છે. હવે આવું જ કંઈક બન્યું હતું ગઈકાલે, જે ઘટના બની હતી જેમાં ચેતર વસાવાની અટકાયત કરવામાં આવી. પોલીસ વચ્ચે અને એમના વચ્ચે બબાલ થઈ ગઈ હતી, તણખા જર્યા તેવી સિચ્યુએશન થઈ ગઈ હતી અને ત્યારે ચેતર વસાવા હકીકતમાં રસ્તા રોકો આંદોલન કરી રહ્યા હતા અને એના કારણે એસપી ઓફિસે પહોંચીને ત્યાં બેસીને વાતચીત પણ કરવાની હતી અને એમાં પણ વાર લાગતા ચેતર વસાવા છે એ લાલઘુમ થયા હતા. અને ત્યારે શું કહ્યું સાંભળ્યા આ વિડીયોમાં. જીબાજોડી કરીએ છીએ, બધી વાત સાચી બરાબર. તમારે પોલીસનું કામ એટલું છે કાયદો વ્યવસ્થા ખોરવાય ને જાળવવાનું. પછી તમે રોડ માટે અમારને કોઈ વ્યાજબી નથી ભાઈ. અમે રોકતા નથી. તમે બાહેધરી લખીને આપતા મીટિંગ કરાવવા એસપી સાહેબ બાહેધરી બનાવીને આપતા હોય કે અઠવાડિયામાં અમે બધા ખાડા પુરાઈ દઈશું, અમને કોઈ વાંધો નથી. એસપી સાહેબ આપવાના છે બાહેધરી, બધા ખાડા પુરાવાના બાહેધરી એસપી સાહેબ આપવાના છે. હું શું કહું છું, તમે આવી ગમે એટલી આપણે ચર્ચા કરશો એનું કોઈ નિરાકરણ તો ચાલો ને આપણે બધા જ છીએ. આ લોકો નીચે રહેશે, અમે નીચે, આ લોકો નીચે ઉભા રહેશે. અરે પણ આ જંગલમાં શું કરવાનું છે? અહીંયા રહે છે માણસો અમારી પોલીસ. ના પણ કોઈ ના બોલે અમે સાહેબ, અમે કોઈ ના બોલીએ. તો હવે જિલ્લો જ આપણો જંગલમાં છે તો શું કરીએ? અમે બહાર ઉભા રહીશું, દરવાજે ઉભા રહીશું. ચલો, પોલીસ લાઈન છે, આ બધા પોલીસ માણસો અહીંયા જ રહી છે. કુલતરીયા સાહેબ, વ્યવસ્થા નહીં તમે અમે અહીંયા હું તમને સહકાર નહીં આપ્યો હોય તો બોલો. ગોહિલ સાહેબ, 100% તમે સહકાર સાહેબ, આપો. તમે વાળા સાહેબ, અમે આટલો સહકાર આપીને હજુ બી વેઇટિંગ કરવાનું છે. હવે આટલો આપી દો થોડો બીજો એટલે પૂરી થઈ જાય. આપણે એકવાર તમે આ લોકોને ત્યાં સુધી લઈ લો. એમની બધાની ગાડીઓ ત્યાં છે. ઓનલી ફોર 5-7 ગાડીઓ જ અહીંયા છે. ત્યાંથી અમે રવાના થઈ જાઉં. પાછા અમે અહીંયા મીટિંગ કરવા નથી આવવાના. બરાબર. અમે એસપી સાહેબ ને મળી. તમે બંધ કરો. ઓફિસમાં અડધો કલાક હું બેઠો. ઉભા રહો તમે. ધારાસભ્ય તરીકે હું અડધો કલાક રિસ્પેક્ટ આપીએ છીએ ધારાસભ્ય એટલે હું કેસ કરવાના છું. એટલે તમારે આ રીતે હવે સર્જવાની બતાવો. નહીં ભાઈ, આગળ નહીં જવાની. અમે તમને બધી રિસ્પેક્ટ આપીએ છીએ. એટલે કઈ વ્યવસ્થા અમે સર્જી છે બતાવો. આ જે વ્યવસ્થા ને અમે તમારો પ્રશ્નનું નિરાકરણ લાવીએ. તમે ભેગા કરીને આ રીતે પોલીસનો કોઈ હુકમનું માન રાખતા નથી. અમે કહીએ છીએ કે આ બેસો મીટિંગ કરાવી દઈએ. હવે એનાથી વિશે શું કરીએ અમે? સાહેબ અમારે આખો દિવસ બેહી રહેવાનું. કોઈ આખો દિવસ નથી. આગળ આવી જાઓ. કોઈ બોલતા નહીં. આગળ આવી જાઓ. એક જ મિનિટ. અહીંયા ભાઈ તમે ડીવાયએસપી છો કે પીએ છો? આરએચ વાળા સાહેબ, અમે અડધો કલાકથી અહીંયા આવ્યા છે. અમારે કોની હાથે મીટિંગ કરવાની? તમારી હાથે? હું કરાવવા કોની હાથે કરવાની? મેં તમને કીધું તો ખરા કોની સાથે. અમે તો આવી ગયા. અમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવા માંગો. હું આપને કહું છું, અમારે વાત કરી લીધી કે આપણે મીટિંગ કરાવવા લઈ જવું, છતાં આપ અહીંયા એક જ પ્રશ્ન પકડી રાખો. અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે, બરાબર? અમે ઝઘડિયાથી નીકળ્યા, તમે ત્યાંથી અમને અહીંયા લઈ આવ્યા છો.